છે? ટ્રિપલ એન્જિનની સરકાર સફાળી જાગી ગઈ છે લોકોનો રોષ જોઈને. હું બીજા કોઈની વાત નથી કરતો, મારા ખુદના તમને અને તમારા માધ્યમથી જનતાને ઇમેજીસ બતાવવા માંગીશ કે નદીના 30 મીટરમાં કોઈ પણ જાતના દબાણ ન થવા જોઈએ. જીડીસીઆર બી કહે છે ને મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના બી કહે છે. હું તમને આ ફોટો બતાવવા માંગીશ જે 2015 નો છે અને સોશિયલ મીડિયા પર મારા ફેસબુક પર અવેલેબલ છે. જો નદીની વચ્ચોવચ્ચ રિટેનિંગ વોલ બનાવી રહ્યા છે ને કોંગ્રેસ એનો વિરોધ કરી રહી છે. હું તમને બીજો ફોટો બતાવવા માંગીશ જેમાં હું પોતે મીડિયાને ત્યાંથી બાઇટ આપી રહ્યો છું, પરંતુ કોઈ પણ જાતના કાર્યવાહી આ સરકાર કે કોર્પોરેશન દ્વારા કરવામાં નહીં. હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી છે. કલેક્ટર શ્રીને માપણી કરવામાં આવીને માપણીમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે 60 મીટર જેટલું એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે. એ જ કલેક્ટર જ્યારે મ્યુનિસિપલ કમિશનર બને છે તો એને જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો એ આંખ આડા કાન કરે છે. એટલું જ નહીં, જમીન ઉપર દબાણ નહીં, હું તમને કહીશ કે વર્ટિકલ એન્ક્રોચમેન્ટ બી કર્યું છે. જે એરોપ્લેનના ફનલ હોય એમાં લગભગ 70 મીટર સુધી તમે બનાવી શકો, એના કરતા વધારે કંઈક બનાવ્યું છે. એના એક્ઝેક્ટ મીટર્સ મને ખબર નથી. બીજો નિયમ કે આટલા 10 માળના કમર્શિયલ કોમ્પ્લેક્સ 27 મીટરના રોડ ઉપર બનવો જોઈએ, ત્યાં 18 મીટરનો રોડ છે. જીડીસીઆરના એક્ટ મુજબ એ સૌથી પહેલો વિરોધની અરજી બી અમે લોકોએ કરી હતી ને મારો અરજી ત્યાં તમને જોવા મળશે. આટલી બધી રજૂઆત કરવા છતાં બી ભારતીય જનતા પાર્ટી શાસિત કોર્પોરેશનના અધિકારીઓ કે એમના જે સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતું. અને જ્યારે થઈ રહી છે ઘટના ત્યારે હવે સફાળી જાગી. જો હું વિનંતી કરીશ કે હજી બી આ એન્ક્રોચમેન્ટો જે છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે. જે બી એન્ક્રોચમેન્ટ હોય એ પ્રજાના હિતમાં દૂર થવા જોઈએ. મારા મિત્ર કહી રહ્યા છે કે મૃદુ અને મક્કમ, આ 2015 નો ફોટો છે. 9 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે શાસન કરતા છે શું કરી રહ્યા હતા? આજે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, એના પાછળના મૂળભૂત કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી છે. વિપક્ષના નેતા તરીકે અમીબેન રાવત હોય કે ચંદ્રકાંત ભત્તુ હોય કે કોંગ્રેસના જે બી પ્રમુખ વડોદરા શહેરમાં રહ્યા હોય કે કાર્યકર રહ્યા હોય, સમગ્ર લોકોએ પોતાની રજૂઆત આ બહેરા મૂંગા તંત્રને કરી છે, પરંતુ એમનું પેટનું પાણી નથી હલતું. જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનું નામ આવી રહ્યું છે એમનો બંગલો તમે જુઓ તો રિટેનિંગ વોલ, જે રિટેનિંગ વોલ બી હજી એવી ને એવી છે ને ઓગોરા મોલની બી રિટેનિંગ વોલ એવી ને એવી છે. ખાલી નામ પૂરતું થોડું બિલ્ડિંગ તોડવાથી બુલડોઝર ચાલ્યું એવું ના કહેવાય. આખી નદી ક્લિયર કરો તો તમે કહી શકશો કે આ ખરેખર દાદાનું બુલડોઝર ચાલ્યું અને લોકોના હિતમાં